કેમ છો સ્ટુડન્ટ્સ? ધોરણ 10ની હથોડા બેચમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોઈશું ઇંગ્લિશ. જો કે ઇંગ્લિશ જ બનાવું છું, ઇંગ્લિશ જ જોશો તમે. પણ ઇંગ્લિશમાં આપણે પેપર 1 ચાલતું હતું, કન્ટિન્યુ હતું, અને પેપર 1માં આપણે સેક્શન એ કન્ટિન્યુ કરતા હતા. તો લાસ્ટ બે વિડીયોમાં આપણે આખો પહેલો પેરેગ્રાફ, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, મતલબ કે ટોટલ 5 પેરેગ્રાફ આપણે કમ્પ્લીટ કરી દીધા છે. હવે આપણી જર્ની આગળ વધશે શોર્ટ નોટ તરફ. તો આમાં મેં ગયા વિડીયોમાં વાત કરેલી કે આ વિડીયોમાં આપણે 2 શોર્ટ નોટ જોઈશું, જે એક્ઝામના દ્રષ્ટિએ, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણી આઈએમપી છે. તો પહેલી છે ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર્સ. માતાની અંદર કયા કયા લક્ષણો જોવા મળે, બરાબર. હવે આ ટોપિક હોય તો તમે નિબંધ પણ આવવાની પર તો આરામથી લખી શકો છો, જાતે લખવાનું નથી પણ, બરાબર. શોર્ટ નોટમાં જે બુકમાં આપેલી છે તે તમારે વાંચવાની છે. હા, વચ્ચે એકાદ કોઈ લીટી ભૂલી જાઓ છો, સ્કીપ થઈ જાય છે, તો એમાં તમે થોડું ઘણું તમે જાતે લખી શકો છો. પણ તમે તો જાતે લેખક બની જશો ને તો પતી રહ્યું તમારું, બરાબર છે. કમ્પ્લીટ પાવરફુલ જેને ઇંગ્લિશ આવડતું હશે ને એને શોર્ટ નોટ જાતે લખે ને તો થોડી ઘણી આવડી શકે. અધરવાઇઝ તમારે ચોપડીમાંથી, બુકમાંથી વાંચવું પડશે તમારે, બરાબર. તમે એવું વિચારો કે જાતે બનાવી લઉં તેવું નહીં ચાલે. બુકમાંથી આખી વાંચવાની. હા, વચ્ચે એકાદ બે જેવું લાગે છે કે થોડું ભૂલી ગયા છો, સ્કીપ થાય છે, યાદ નથી આવતું, તો એ વસ્તુને તમે જાતે એડ કરી શકો છો. ઓકે, બાકી જાતે લેખક ના બનવા જતા ભાઈ, અઘરું પડશે કર. તો પહેલી શોર્ટ નોટ શું છે આપણી? ક્વોલિટી ફાઉન્ડ ઇન ધ મધર. ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર. માતાની અંદર કયા કયા લક્ષણો જોવા મળે છે તેની વાત કરવાની છે, બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ, બરાબર. જય શ્રી રામનું નામ લઈને. ગોડ ગેવ યુનિક ક્વોલિટી ટુ મધર. પહેલી લીટી શું છે? ગોડ એટલે ભગવાને, ગીવ એટલે આપેલી, યુનિક એટલે બેજોડ, જે કોઈની પાસે ના હોય એવું, એને કહેવાય યુનિક. નહીં કહેતા બહુ યુનિક માણસ છે, બરાબર, દુનિયામાં બધાથી હટકે એમ. ગોડ ગેવ યુનિક ક્વોલિટીઝ ટુ મધર. ભગવાને માતાને એકદમ યુનિક ક્વોલિટી આપેલી. હર કિસ કેન ક્યોર. ક્યોરનો મતલબ થાય સાજું કરવું. હર કિસ કેન ક્યોર. તેનું કિસ, મમ્મીની કિસ, મમ્મીનું ચુંબન, કેન ક્યોર એટલે સાજું કરી શકે છે. એવરીથિંગ એટલે દરેક વસ્તુ. એવરીથિંગ એટલે દરેક વસ્તુ. ફ્રોમ અ બ્રોકન લેગ. ભાઈ બ્રેક એટલે આમ તો તોડવું થાય. બ્રેક એટલે તોડવું. બ્રોકન એટલે તૂટેલું. બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. હાર્ટ એટલે હૃદય, દિલ, બરાબર. તો મમ્મીની કિસ બધું ક્યોર કરી શકે છે. ક્યોર એટલે સાજું કરી શકે છે. ફ્રોમ બ્રોકન લેગ એટલે ભાંગેલા, તૂટેલા પગથી લઈને બ્રોકન હાર્ટ એટલે તૂટેલું હૃદય હોય એ બધું સાજું કરી શકે છે. સી કેન હીલ. તે જો હીલનો મતલબ પણ સાજું કરવું થશે. સી કેન હીલ, તે સાજું કરી શકે છે. હર સેલ્ફ એટલે પોતાની જાતને. વેન સી ઇઝ સિક. સિકનો મતલબ શું થાય? તો ભાઈ સિકનો મતલબ થશે બીમાર. ઇલ એટલે પણ શું થાય? તો કે ઇલ એટલે પણ શું થાય? બીમાર. બંનેના મતલબ સેમ જ થશે. અંદર એવું કીધું છે, સી કેન હીલ હર સેલ્ફ, તે પોતાની જાતને સાજી કરી શકે છે. વેન સી ઇઝ સિક, જ્યારે તે કેવી હોય? માતા બીમાર હોય, બરાબર છે. સી કેન ફીડ. ફીડ એટલે ખવડાવવું. સી કેન ફીડ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ. માતા 6 સભ્યોના કુટુંબને પણ ખવડાવી શકે છે. ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. કેબેજ એટલે કોબીજલા. હવે આટલું તો તમને ખબર હોવી જોઈએ, શાકભાજીના નામ. માતા અડધો કિલો, હાફ અ કિલો, 500 ગ્રામ. અડધો કિલો 500 ગ્રામ જેટલું કોબીજ હોય ને, તો એની ઉપર પણ 6 સભ્યોના કુટુંબને ફીડ એટલે ખવડાવી શકે છે, બરાબર. સી કેન મેનેજ. તે મેનેજ કરી શકે છે. ચાઇલ્ડ્સ બર્થ નહીં, બર્થ એટલે જન્મ થાય, બર્થ, હા, બર્થ તો આપણે છે. બાથ, બાળકનું નાહવાનું. પ્લે એટલે રમવાનું. સ્ટડી એટલે ભણવાનું. ફૂડ એટલે ખોરાક. એન્ડ સ્લીપ એટલે ઊંઘ. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. ભાઈ ઇરિટેટનો મતલબ થાય કંટાળવો, કંટાળો આવવો, બરાબર. ઇરિટેશન નહીં કહેતા આજે બહુ ઇરિટેટ, આ માણસ મને બહુ ઇરિટેટ કરે છે. ઇરિટેટનો મતલબ એવો થાય કે આ માણસ મને બહુ ત્રાસ આપે છે. અંદર એવું કીધું છે કે માતા શું કરી શકે? સી કેન મેનેજ, તે મેનેજ કરી શકે. ચાઇલ્ડ્સ બાથ, બાળકનું નાહવાનું. પ્લે એટલે રમવાનું. સ્ટડી એટલે ભણવાનું. ફૂડ એટલે ખોરાક. એન્ડ સ્લીપ એટલે ઊંઘવાનું. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, મતલબ કે જરીક પણ કંટાળ્યા વિના, બરાબર. ધો, જોકે. ધોનો મતલબ થાય જોકે.
સી લુક્સ સોફ્ટ. સોફ્ટ એટલે નમ્ર, પોચું, નમ્ર, રૂ જેવું પોચું. સી લુક્સ સોફ્ટ. માતા કેવી દેખાય છે? નમ્ર, પોચી, ઢીલી પોચી દેખાય છે. સી ઇઝ ટફ. પણ દેખાય છે ભલે ઢીલી પોચી, બટ સી ઇઝ ટફ. પણ તે કેવી છે? એમ ટફ, મજબૂત, સખત છે. નો વન કેન ઇમેજિન. ઇમેજિન એટલે કલ્પના કરવી. ઇમેજિનનો મતલબ શું થાય? કલ્પના. ને ઇમેજિન પરથી બીજો શબ્દ છે ઇમેજિનેશન. ઇમેજિનેશનનો મતલબ થાય ખાલી કલ્પના. નો વન કેન ઇમેજિન એટલે કોઈ પણ વ્યક્તિ કલ્પના નથી કરી શકતું. વોટ શી કેન ડુ. ડુ એટલે કરવું. ડુ એટલે કોઈ કાર્ય કરવું થાય. વોટ શી કેન ડુ એટલે માતા શું કરી શકે એની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. એન્ડ એન્ડ્યોર. ભાઈ એન્ડ્યોરનો મતલબ થાય સહન કરવું. એન્ડ્યોરનો મતલબ શું થશે? સહન કરવું. એટલે માતા કેટલી અઘરી વસ્તુ કરી શકે અને કેટલી પણ અઘરી સિચ્યુએશન કે કેટલી પણ અઘરી પરિસ્થિતિ હોય તો માતા સહન કરી શકે. નો વન કેન ઇમેજિન. કોઈ પણ એની કલ્પના કરી શકતું નથી. બરાબર. અ મધર કેન નોટ ઓનલી થિંક. થિંકનો મતલબ શું થશે? તો કે ભાઈ વિચારવું. થિંકનો મતલબ થાય વિચારવું. મધર કેન નોટ ઓનલી થિંક. માતા ફક્ત વિચારી નથી શકતી, બટ કેન રીઝન, એનું કારણ પણ આપી શકે છે. એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન. કોમ્પ્રો નહીં કહેતા આપણે, કોમ્પ્રો કરી લે, કોમ્પ્રો કરી લે, સમાધાન કરવું. કોઈ પણ પરિસ્થિતિ સાથે માતા કોમ્પ્રોમાઇઝ કરીને જીવી શકે છે. બરાબર છે. છોકરાને કેવું હોય? બધું જ ના, જમવામાં છે આ નહીં ચાલે, પેલું નહીં ભાવે, આ નહીં ભાવે, મારે પેલું જોઈએ. બરાબર. સૂવા માટે મારે બેડ જ જોઈએ, નાહવા માટે ગરમ પાણી જ જોઈએ, મોબાઈલ તો જોઈએ જ, એમાંય સ્માર્ટફોન જોઈએ. બાળકોને કેવું કે આ બધું જોઈએ જોઈએ જોઈએ. માતાને કેવું હોય? ચાલશે, બધું ચાલશે. નીચે સુવાડ દો એને પથરા પર, રાતે ત્યાંય ઊંઘશે ભલે ઠંડી હોય. ઘરમાં ગમે તે પડ્યું છે તે ખાઈ પણ લેશે. મોબાઈલ બોલવાની સુવિધા એને જોઈશે નહીં. બરાબર. હા, માતા માટે એટલી જ વસ્તુ મેન હોય. છોકરાઓ ખુશ ને તો માતા પણ ખુશ. બરાબર છે. તો માતા ધન્ય છે ભાઈ. ભગવાન પછી જો કોઈનું નામ આવતું હોય તો માતાનું આવે. એકચ્યુઅલી ભગવાન પહેલાં જ કહી શકાય ને. ઓકે. તો આ હતી આપણી શોર્ટ નોટ કે ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર. માતાની અંદર જોવા મળતા ક્વોલિટીઝ. ક્વોલિટીઝનો મતલબ શું થશે? તો કે લક્ષણો. એની પછી સેકન્ડ શોર્ટ નોટ, ધ હાઉસ સ્પેરો. હાઉસ એટલે ઘર થાય અને સ્પેરોનો મતલબ શું થાય? તો કે ચકલી. બરાબર. ઘરમાં રહેતી ચકલી. ચાલો એની પછી ધ હાઉસ સ્પેરો ઇઝ અ સ્મોલ બર્ડ. ઘરમાં જે ચકલી રહે છે તે કેવું પક્ષી છે? સ્મોલ બર્ડ. સ્મોલ બર્ડ એટલે નાનું પક્ષી. ઇટ ઇઝ અ વેરી ફ્રેન્ડલી બર્ડ. ઇટ ઇઝ અ વેરી ફ્રેન્ડલી બર્ડ. એક મિનિટ પડી જાય છે માઇક. ઇટ ઇઝ અ વેરી ફ્રેન્ડલી બર્ડ. ફ્રેન્ડલી એટલે કેવું? તો કે મૈત્રી. મૈત્રી, બધા સાથે મિત્રતા, સોરી, બધા સાથે મિત્રતા કરીને રહે તેવું, બધા સાથે ઝઘડે નહીં એવું. બરાબર. એટલે આપણે પણ ફ્રેન્ડલી બનવાનું લાઈફમાં. ઇટ ઇઝ અ વેરી ફ્રેન્ડલી બર્ડ. બહુ મૈત્રી ભાવવાળું પક્ષી છે. ઇટ મેક્સ ધ એટમોસ્ફિયર. એટમોસ્ફિયર એટલે પર્યાવરણ અથવા વાતાવરણ તમે કહી શકો. નહીં કે આજે એટમોસ્ફિયર કેવું છે? ઘરનું એટમોસ્ફિયર કેવું છે? એટલે ઘરનું પર્યાવરણ, હા, વાતાવરણ કેવું છે? બરાબર. ઇટ મેક્સ એટલે તો બનાવે છે. ધ એટમોસ્ફિયર એટલે વાતાવરણને અલાઇવ. અલાઇવ એટલે જીવંત. અલાઇવ બાય ઇટ કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ એટલે એક ધાર્યું. કોન્સ્ટન્ટનો મતલબ શું થશે? એક ધાર્યું. ચિરપિંગ. ચિરપિંગ એટલે પક્ષીનો અવાજ કહી શકાય. આખો દિવસ કલરવ 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 કર્યા કરે, ચીચી ચીચી કરે પક્ષી. બરાબર. એનાથી ચિરપિંગ કહેવાય. તો ચકલી શું કરશે? તેને ચિરપિંગ એટલે તેના કલરવ દ્વારા આખા ઘરના વાતાવરણને કેવું બનાવે છે? અલાઇવ. અલાઇવ એટલે જીવંત. બરાબર. તમે ઘરમાં એકલા હોય ને ખાલી ચકલી હોય તમને એવું લાગે કે ના બધા ઘરમાં છે, બાકી તમને આમ ભૂત બંગલા જેવું લાગે. બરાબર. પક્ષીઓ જે આજુબાજુ હોય ને તો તમને ભૂત બંગલા જેવું નહીં લાગવા દે, તમને કંપની આપશે આખો દિવસ અવાજ કરી કરીને. ઇટ લાઇક્સ એટલે તેને ગમે છે. ટુ લીવ એટલે રહેવાનું. અરાઉન્ડ હ્યુમન બીંગ્સ. અરાઉન્ડનો મતલબ થશે ચારે તરફ, આજુબાજુ. ને હ્યુમન બીંગનો મતલબ તો બધાને ખબર જ હશે એવી હું આશા રાખું છું. હ્યુમન બીંગનો મતલબ થશે માનવજાત. તો આ ચકલીને માનવજાતની અરાઉન્ડ રહેવાનું શું થાય છે? તો કે એને બહુ ગમે છે. માણસોની સાથે રહેવાનું બહુ ગમે છે એને. ઇન શોર્ટમાં ઇટ ફીલ સેફ. તે પોતાની જાતને છે ને સેફ ફીલ કરે. સેફ એટલે સુરક્ષિત ફીલ કરે છે. ઇન લિવિંગ વિથ અસ. લિવિંગ વિથ અસ એટલે અમારી સાથે.
આપણી સાથે જીવવામાં ચકલી કેવું ફીલ કરે? સેફ. એને સુરક્ષા લાગે, સેફ લાગે. બટ પરંતુ વી હેવ ડેસ્ટ્રોયડ. ભાઈ ડેસ્ટ્રોય એટલે નાશ કરવો. વી હેવ ડેસ્ટ્રોયડ ઇટ્સ હોમ. હોમ એટલે ઘર. પણ આપણે લોકોએ શું કર્યું છે? તેમના ઘરોનો શું કરી નાખ્યો છે? તો કે ભાઈ નાશ કરી નાખ્યો છે. વી ડિઝાઇન અવર હોમ હાઉસીસ. સોરી, વી ડિઝાઇન અવર હાઉસીસ. આપણે આપણા ઘર ડિઝાઇન કર્યા છે. ઇન સચ અ વે. સચ અ વે એટલે એ રીતે. વી ડિઝાઇન અવર હાઉસીસ ઇન સચ અ વે. આપણે આપણા ઘર એ રીતે ડિઝાઇન કર્યા છે ધેટ અ સ્પેરો કેન નોટ એન્ટર ઇનટુ અવર હાઉસ. કે જેથી ચકલી આપણા ઘરમાં આવી શકતી નથી. બરાબર, આપણે આપણા ઘર એ રીતે બનાવ્યા છે કે જેને કારણે ચકલી આપણા ઘરમાં આવી શકતી નથી. પછી વી કીપ સ્પેરો. આપણે ચકલીઓને કીપ એટલે રાખીએ છીએ અવે ફ્રોમ અવર પ્રિમાઇસીસ. અવેનો મતલબ શું થાય? અવેનો મતલબ થાય દૂર, ને પ્રિમાઇસીસ એટલે આપણું આંગણું, આપણી જગ્યા, ઘરની આજુબાજુની, ઘર બી ચાલે અંદર. આપણે ચકલીને આપણા પ્રિમાઇસીસથી કેવી રાખીએ છીએ? ફાર, અવે, દૂર રાખીએ છીએ. એઝ અ રિઝલ્ટ એટલે પરિણામે વી સી આપણે જોઈએ છે લેસ નંબર ઓફ સ્પેરો. ભાઈ લેસ એટલે ઓછું થાય. લેસનો મતલબ ઓછું ને મોર એટલે વધારે. મોર એટલે વધારે અને એનું ઓપોઝિટ શું થાય? લેસ. બરાબર, ઓછું. વી સી એટલે આપણે જોઈ શકીએ છીએ લેસ નંબર ઓફ સ્પેરો, ઓછી સંખ્યામાં ચકલીઓ. નાવ એટલે હવે. વી કેન પ્રિપેર. ભાઈ પ્રિપેરનો મતલબ થાય તૈયાર કરવું અથવા તૈયારી કરવી. વી કેન પ્રિપેર એટલે આપણે તૈયાર કરી શકીએ સ્પેરો નેસ્ટ. સ્પેરો નેસ્ટ એટલે ચકલીઓનો મારો. વિથ કાર્ડબોર્ડ બોક્સીસ. કાર્ડબોર્ડ એટલે પૂઠું. કાર્ડબોર્ડનો મતલબ શું થશે? તો કે પૂઠું. આપણે ચકલીનો મારો બનાવી શકીએ વિથ કાર્ડબોર્ડ બોક્સીસ એટલે પૂઠાના જે બોક્સ આવે તેમાંથી. એન્ડ ફીડ ધેમ. ફીડ ધેમ એટલે તેમને ખવડાવી શકીએ. ચકલીઓને શું કરી શકીએ? તેમને ખવડાવી શકીએ વિથ ગ્રેન. ગ્રેન એટલે અનાજ. એન્ડ વોટર. વોટરનો મતલબ શું થાય? તો કે ભાઈ પાણી. આપણે ચકલીઓને અનાજ પણ આપી શકીએ અને આપણે ચકલીઓને પાણી પણ આપી શકીએ. ધીસ વિલ એટ્રેક્ટ. એટ્રેક્ટનો મતલબ થાય આકર્ષિત કરવું. એટ્રેક્ટનો મતલબ શું થશે? આકર્ષિત કરવું. તો ધીસ વિલ એટ્રેક્ટ સ્પેરોસ. આ બધી વસ્તુ ચકલીઓને આકર્ષિત કરશે ટુ લીવ એટલે જીવવા માટે. અમોંગ અસ. અમોંગ એટલે વચ્ચે થાય. અમોંગ અસનો મતલબ થાય આપણા લોકોની વચ્ચે. જો આપણે ચકલીઓ માટે કાર્ડબોર્ડ એટલે પૂઠાના ઘરો બનાવીશું, એમનો મારો બનાવીશું, જમવા માટે તેમને ગ્રેન એટલે અનાજના દાણા અને વોટર એટલે પાણી આપીશું, તો આને કારણે ચકલીઓ આપણી સાથે રહેવા માટે શું થશે? એટ્રેક્ટ થશે. બરાબર છે. પછી ઇટ વિલ સેવ એટલે તે બચાવશે ધ હાઉસ સ્પેરો. હાઉસ સ્પેરો એટલે ઘરની ચકલીઓને બચાવશે ફ્રોમ એક્સટિન્શન. એક્સટિન્શન એટલે વિનાશ. એક્સટિન્શનનો મતલબ શું થશે? વિનાશ. આના કારણે જે આજકાલ જે ચકલીઓની પ્રજાતિઓ, પક્ષીઓ બધા જે લુપ્ત થઈ રહ્યા છે, લોકો એમને મારી નાખે છે, એના કારણે એ લોકો શું થશે? એમની પ્રજાતિ આખી બચી જશે. બરાબર. તો આ હતી તમારી સેકન્ડ શોર્ટ નોટ. એનું નામ શું હતું? ધ હાઉસ સ્પેરો. બરાબર. હવે જોઈએ નેક્સ્ટ શું છે. સેક્શન એમાં છેલ્લું છે આપણું એક્સરસાઇઝ. રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. ભાઈ સાચા વાક્યો છે કે ખોટા છે એ આપણે એમાં શું કરવાના છે? લખવાના છે. બરાબર. જોઈએ પહેલું વાક્ય શું છે? વી એન્શ્યોર ધેટ એટલે આપણે ખાતરી કરીએ છીએ કે લેક એરિયા. લેક એટલે તલાવ થાય. લેકનો મતલબ શું થાય? તલાવ. તલાવનો એરિયા. એન્ડ વોટર હોલ્ડિંગ. વોટર હોલ્ડિંગ એટલે પાણીનો જે સંગ્રહ કરે તે, પાણીના સંગ્રહ સ્થાન, જળાશય જેને આપણે કહી શકીએ. વી એન્શ્યોર ધેટ એટલે આપણે ખાતરી કરીએ છીએ કે લેક એરિયા એટલે તલાવના એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ એટલે પાણીના જળાશયો આર ફ્રી ઓફ ગાર્બેજ. ગાર્બેજ એટલે કચરો. પાણીના સંગ્રહ સ્થાનો બધા કેવા હોય? ફ્રી ઓફ ગાર્બેજ એટલે કચરાથી મુક્ત હોય. સો ધેટ. સો ધેટનો મતલબ થાય કે જેથી. કે જેથી બર્ડ્સ એટલે પક્ષી, ફ્રોગ એટલે દેડકો એન્ડ સ્નેક એટલે સાપ કાન્ટ લીવ ઇન પીસ. પીસ એટલે શાંતિથી. કાન્ટ લીવ એટલે જીવી ના શકે.
બરાબર. એટલે આખું વાક્યનો મતલબ એવો થશે કે વી એન્શ્યોર, આપણે ખાતરી કરીએ છીએ કે લેક એરિયા એટલે તલાવનો એરિયા, વોટર હોલ્ડિંગ એટલે પાણીના જળાશયો, સંગ્રહ સ્થાનો, ફ્રી ઓફ ગાર્બેજ એટલે આ બધી જગ્યાઓ કચરાથી મુક્ત હોય કે જેથી પક્ષીઓ, દેડકાઓ અને સાપ લોકો શાંતિથી જીવી શકે નહીં. કેમ ભાઈ? એમને શાંતિથી જીવાડવાના છે ને, બરાબર. તો આ વાક્ય તમારું ખોટું આવશે. તમારે આન્સર લખવાનો કે ભાઈ ફોલ્સ, ધીસ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. વાક્ય કેવું છે? આખું ખોટું છે, બરાબર. બીજું, સમ હિસ્ટોરિયન્સ, હિસ્ટ્રી એટલે ઇતિહાસ, યાદ રાખજો. હિસ્ટ્રી એટલે ઇતિહાસ અને હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકારો. સમ હિસ્ટોરિયન્સ સેઝ ધેટ, અમુક ઇતિહાસકારો એવું કહે છે કે બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ, પાયાનું મટીરિયલ છે, યુઝડ એટલે વપરાતું હતું, ઇન ફાયરવર્ક એટલે ફટાકડામાં, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. ઇન્વેન્ટ એટલે શું થાય? ઇન્વેન્ટ એટલે શોધ થવી, શોધાવું. અમુક ઇતિહાસકારો એવું છે કે જે બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ, ફટાકડામાં જે બેઝિક મટીરિયલ વપરાતું હતું તેની શોધ ક્યાં થઈ હતી? તો કે ભારતમાં. ભાઈ સાચું છે ખોટું? આઈ થિંક આનો જવાબ ચાઇના આવે છે કે આની શોધ ક્યાં થયેલી? ચાઇનામાં, બરાબર. તો આઈ થિંક આ ખોટું મને લાગે છે. તે બી છતાં ચોપડીમાં એકવાર જોઈ લેજો, બરાબર. મને તો ખોટું લાગે છે, તેમ છતાં ચોપડીમાં તમે જોઈ લેજો, કદાચ સાચું પણ હોય. કેમ કે ચોપડીમાંથી છે ને ખરા ખોટામાંથી કદાચ એક એક લીટીઓ લોકો પૂછી નાખે, કઈ લીટી ઉચકીને મૂકી દઈને આપણે ખબર ના પડે. એક્ઝેક્ટ પાર્ટમાં કઈ વસ્તુ આવે છે જો ખબર હોય ને તો જ આની વિશે આપણને આઈડિયા હોય, બરાબર. એટલે થોડું મને ડાઉટફુલ લાગે છે, જોઈ લેજો. એમાં કોમેન્ટમાં બાકી જણાવજો. ધેર ઇઝ અ ડાયરેક્ટ રિલેશન, સીધો સંબંધ છે, બિટવીન એટલે વચ્ચે થાય, બિટવીન ધ ફૂડ યુ ઇટ એટલે જે ખોરાક તમે ખાઓ છો એન્ડ એક્ટિવિટીઝ ઓફ યોર બ્રેન અને તમારા મગજની એક્ટિવિટી વાયા મેટાબોલિઝમ. મેટાબોલિઝમ એટલે ચયાપચયની ક્રિયા. જો શું કહે છે? ધેર ઇઝ અ ડાયરેક્ટ રિલેશન, સીધો સંબંધ છે, બિટવીન ધ ફૂડ યુ ઇટ એટલે તમે જો ખોરાક ખાઓ છો તે, એન્ડ એક્ટિવિટીઝ ઓફ યોર બ્રેન એટલે તમારા મગજની બધી પ્રવૃત્તિઓ વાયા મેટાબોલિઝમ. સાચી વાત છે. તો આ તમારો જવાબ આવશે ટ્રુ, સાચું છે. કેમ કે સીધો સંબંધ છે. આપણે જેવું ખાઈએ એની અસર આપણા મગજ ઉપર પડે. જો કદાચ વિશ્વાસ ના હોય તો બપોરે જ્યારે તમે વાંચવાનું હોય ને તો વાંચતા પહેલાં જે બપોરે જમો ને એમાં ભારે ખોરાક ખાજો તમે, સીધી તમને મસ્ત ઊંઘ આવી જશે, ઝોકા આવશે વાંચતા, બરાબર. એટલા માટે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ ને એનો ડાયરેક્ટ સંબંધ હોય, ડાયરેક્ટ રિલેશન હોય કોની સાથે? કે આપણે જે એક્ટિવિટી કરીએ છીએ એની સાથે. તો ભાઈ આ વાક્ય કેવું છે તમારું? સાચું છે. દેવ્યાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ. ભાઈ ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ. દેવ્યાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ, દેવ્યાની એટલી બધી નિરાશ હતી ધેટ સી વોઝ એંગ્રી, તે ગુસ્સે હતી, એન્ડ બ્લેસ્ડ કચ્છ અને કચ્છને શું આપ્યું? બ્લેસ. ખોટું ભાઈ. બ્લેસ એટલે આશીર્વાદ આપવા થાય, બ્લેસિંગ નહીં કહેતા, બ્લેસિંગ ને બ્લેસિંગ. દેવ્યાની વોઝ સો એંગ્રી, દેવ્યાની એટલી બધી ગુસ્સે હતી કે તેને કચ્છને શું આપી દીધા? આશીર્વાદ. કોઈ બી નાના છોકરાને ખબર પડે કે કોઈ માણસ ગુસ્સે હોય ને તો આશીર્વાદ ના આપે, ભાઈ શ્રાપ આપે. શ્રાપ, મેં તુજે શ્રાપ દેતી હું, જા તેરા વિનાશ હોગા, બરાબર. તો આશીર્વાદ નહીં આપ્યા, શ્રાપ આપ્યા. એટલા માટે આ વાક્ય કેવું બનશે તમારું? ખોટું. તો તમારો જવાબ લખવાનો કે આ વાક્ય ભાઈ કેવું છે? ફોલ્સ. ફોલ્સ એટલે ખોટું છે, બરાબર. હવે તો અહીં આપણો સેક્શન બી પતી ગયો. સોરી, સેક્શન એ આપણે પૂરો કરીએ છીએ. ટોટલ 5 પેરેગ્રાફ જોયા, 2 શોર્ટ નોટ જોયા. ભાઈ શોર્ટ નોટ ખાસ મોડે કરવાની તમારે, લખીને મોડે કરો, ગોખો, વાંચો, કાંઈ પણ કરો, પણ શોર્ટ નોટ મોડે તમારે કરવી પડશે. ધેર ઇઝ નો છૂટકા, એનો કોઈ ઓપ્શન નથી. એ તમારે મોડે કરવી જ પડશે. બેઠા 3 માર્ક લેવાના છે, બરાબર છે. તો જ્યારે પણ હું તમને શોર્ટ નોટ બોર્ડ ઉપર એ કરાવું કે સમજાવું ને, ડિટેલમાં સમજાવું છું, એક એક શબ્દ હું તમને સમજાવું છું, તો તમારે એ બધું જ સમજવાનું છે. એ વિડીયોમાં તમે એકવાર શોર્ટ નોટ સમજીને તમે જાતે પછી બુકમાં વાંચશો ને તો તમને વધારે બેનિફિટ થશે. તમને ફટાફટ ઇઝીલી તમને શું થઈ જશે? યાદ રહેશે તમને, બરાબર. તો એ રીતે તમારે તૈયારી તમારે કરવાની છે. તો સેક્શન એ આપણે પતી ગયો. હવે જોઈશું સેક્શન બી. સેક્શન બી આપણે સ્ટાર્ટ કરીએ. ચલો, તો સેક્શન બીમાં પહેલું શું છે? તો પહેલું છે પોયમ. ભાઈ પોયમના સવાલ જવાબ તમને પૂછાશે. તો પોયમ પહેલાં સમજીએ. પેરેગ્રાફ સમજવો છે ને થોડો સહેલો છે,
પણ પોયમ સમજવી એના સવાલ જવાબ લખવા થોડા અઘરા છે, કેમ કે પોયમમાં ભાષા પેલી કાવ્યાત્મક હોય, કવિની ભાષા હોય, તો એ થોડી સમજવી કેવી છે, અઘરી છે, પણ સમજવું તો પડશે જ, કેમ કે બીજો કોઈ ઓપ્શન છે નહીં આપણી પાસે, બરાબર. તો ચાલો સમજીએ. ધીસ સોંગ ઓફ માઇન્ડ એટલે કે મારું સોંગ, આપણે પેન બદલી નાખીએ, થોડી મસ્ત પેન બીજી લઈ લઈએ. ધીસ સોંગ ઓફ માઇન્ડ એટલે કે મારું ગીત વિલ વાઇન્ડ ઇટ મ્યુઝિક, જે શું કરશે, પોતાનું સંગીત, વાઇન્ડ એટલે પવનની જેમ લહેરાશે આખું, અરાઉન્ડ યુ એટલે તારી આજુબાજુ, માય ચાઇલ્ડ એટલે મારા બાળક, લાઇક એટલે જેમ કે, ફોન્ડ આર્મ ઓફ લો. ફરીથી બોલું છું. ધીસ સોંગ ઓફ માઇન્ડ એટલે કે મારું સંગીત વિલ વાઇન્ડ ઇટ મ્યુઝિક, જે એના મ્યુઝિક એના સંગીતને શું કરશે, પવનની જેમ વાઇન્ડ એટલે લહેરાશે જાને, અરાઉન્ડ યુ એટલે તારી આજુબાજુ, માય ચાઇલ્ડ એટલે મારા બાળક, લાઇક એટલે જેમ કે, ફોન્ટ એટલે વારેલા થાય, આપણે કોઈને નહીં પ્રેમથી હક કરીએ, ભેટીએ તો એમ આપણે હાથ વારીએ એમ, એને ફોન્ટ શું કહેવાય, ફોન્ટ આર્મ ઓફ લો, બરાબર, વારેલા પ્રેમાર હાથની જેમ. પછી ધીસ સોંગ ઓફ માઇન્ડ, મારું આ જે ગીત છે, વિલ ટચ એટલે ટચ કરશે યોર ફોરહેડ, ફોરહેડ એટલે કપાર, ગુજરાતીમાં આપણે બોલીએ છીએ કે તારું કપાર, બરાબર, તું પાસ થવાનો, હા ભાઈ એ જ, એક કપારને ફોરહેડ જ કહેવાય, તારા કપારને ટચ કરશે, લાઇક એટલે જેમ કે, કિસ ઓફ બ્લેસિંગ, અને બ્લેસિંગનો મતલબ શું થશે, તો કે આશીર્વાદ. મારું જે સોંગ છે તે તારા કપારને ટચ કરશે, લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ, આશીર્વાદ જેને આપતું હોય ને એ રીતે તારા કપારને શું કરશે, તો કે ભાઈ ટચ કરશે. વેન એટલે જ્યારે, વેન યુ આર અલોન, અલોન એટલે શું થાય, તો કે એકલું, અલોનનો મતલબ શું થશે, એકલું. વેન યુ આર અલોન, જ્યારે તું એકલો હોઈશ, ઇટ વિલ સીટ એટલે બેસી જશે, બાય યોર સાઇડ એટલે તારી બાજુમાં આવીને બેસશે, એન્ડ વિસ્પર ઇન યોર ઇયર, અને તારા કાનમાં આવીને શું કરશે, વિસ્પર, વિસ્પર એટલે ધીમેથી બોલવું થાય, વિસ્પરનો મતલબ થાય કાનમાં આવીને ધીમેથી ગણગણ કરવું, મતલબ કે ધીમેથી બોલવું. વેન યુ આર અલોન, તો જ્યારે તું એકલો હોઈશ, ઇટ વિલ સિટ બાય યોર સાઇડ, તે તારી બાજુમાં આવીને બેસશે, એન્ડ વિસ્પર ઇન યોર ઇયર, અને તારા કાનમાં આવીને ધીમેથી શું કરશે, બોલશે. પછી વેન યુ આર ઇન ધ ક્રાઉડ, ક્રાઉડ એટલે ટોરું, વેન યુ આર ઇન ધ ક્રાઉડ, કે જ્યારે તું ભાઈ ટોરામાં હોઈશ, ઇટ વિલ ફેન્સ યુ, ફેન્સ એટલે રક્ષણ કરવું, ફેન્સ એટલે પેલો વાડો થાય, વાડો નહીં, અમુક લોકો ખેતરમાં વાડો બાંધી દે, ઘેટા બકરા હોય ને એમ પેલો શું કહેવાય, તાર હોય, તારનો વાડો બનાવી દે આખો, બરાબર, કે જેથી પ્રાણીઓ કોઈ બહાર ના આવી ના શકે, અંદરના પ્રાણીઓ બહાર ના જઈ શકે, એને ફેન્સિંગ કહેવાય. શું કહેવાય, ફેન્સિંગ. તો વેન યુ આર ઇન ધ ક્રાઉડ, કે જ્યારે તું ભાઈ ટોરામાં હોઈશ, ઇટ વિલ ફેન્સ યુ, તો એ તને રક્ષણ કરશે તારું, અબાઉટ વિથ અલુફનેસ, અલુફનેસ એટલે એકલતા, અલુફનેસને બીજું લોનલીનેસ પણ કહેવાય ને, અલુફનેસને બીજું શું કહેવાશે, લોનલીનેસ, એટલે અલુફનેસનો મતલબ શું થાય, એકલતા. વેન યુ આર ઇન ધ ક્રાઉડ, કે જ્યારે ભાઈ તું ટોરામાં હોઈશ ને, તો હું તારું શું કરીશ, રક્ષણ કરીશ, બરાબર, એનું સોંગ એને એવું કહે છે. તો આ હતી તમારી પોયમ, બરાબર. તો આઈ હોપ કે તમને પોયમમાં ખબર પડી હશે. હવે એના સવાલ જવાબ પણ જોઈ લઈએ ને, એટલે પતી જાય પોયમ. તો 3 સવાલ છે આપણા પોયમના. પહેલું, વોટ વિલ, વિલ એટલે ભવિષ્યકાળ બતાવે, વોટ વિલ ધ સોંગ ડુ એટલે સોંગ શું કરશે, વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ, ક્રાઉડ એટલે ટોરામાં, જ્યારે બાળક ટોરામાં હશે તો સોંગ શું કરશે, તો એનો જવાબ ઇઝીલી મળી જશે ને તમને. આ રહ્યું લખવાનું કે વેન યુ આર ઇન ધ ક્રાઉડ ઇટ વિલ ફેન્સ યુ ઓલ અબાઉટ વિથ અલુપનેસ. તો આ તમારો જવાબ. સવાલ શું હતો કે વોટ વિલ ધ સોંગ ડુ, સોંગ શું કરશે વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ, કે જ્યારે બાળક ટોરામાં હશે. તો તમારે લખવાનો પહેલો જવાબ લખવાનો કે વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ crowd, અલ્પવિરામ, the song will ઇટ વિલ છે તો ઇટની જગ્યાએ તમારે સોંગ લખવાનું. પહેલી વાર જ્યારે તમે ઉલ્લેખ કરો તો હંમેશા નામ લખવાનું. સોંગ વિલ ફેન્સ હિમ,
યુની જગ્યાએ તમારે શું કરી દેવાનું? હિમ એટલે તેને થાય. સોંગ વિલ ફેન્સ હિમ એટલે સોંગ તેનું રક્ષણ કરશે અબાઉટ વિથ અલુપનેસ. બરાબર, તો સોંગ વિલ ફેન્સ હિમ અબાઉટ વિથ અલુપનેસ. બરાબર, કે જ્યારે બાળક ટોરામાં હશે તો સોંગ તેનું રક્ષણ કરશે. આ ના લખવું હોય ને તો જાતે બનાવીને પણ લખી શકો છો. જાતે બનાવવામાં શું લખવું પડે તમારે? વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ, કે જ્યારે બાળક ટોરામાં હશે ધ સોંગ વિલ પ્રોટેક્ટ હિમ, એનો જવાબ આવશે ધ સોંગ વિલ પ્રોટેક્ટ હિમ. તો સોંગ તેનું શું કરશે ભાઈ? ટોરામાંથી રક્ષણ કરશે. શું કરશે? રક્ષણ કરશે. બરાબર, ચલો એની પછી જોઈ લેજો જવાબ. આ સ્ક્રીનશોટ પાડી લેજો, નોટ કરી લેજો. નોટ કરશો ને તો વધારે સારું રહે. પોતાના અક્ષરોથી કોઈ ડાયરામાં લખેલું તો એ વસ્તુ તમને લોંગ ટાઈમ સુધી શું રહે? યાદ રહે. ચલો આ સીધો એટલે ભાઈ ચેમ નાહી જઈશ. હા તો પાછું નાહી ગયું. હા, અડવિતરું થઈ ગયું છે. વોટ વિલ ધ સોંગ ડુ? સોંગ શું કરશે? વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. અલોન એટલે શું થાય? એકલું. તો તમારે જવાબની શરૂઆત, જવાબ લખવાની શરૂઆત તમારે કઈ રીતે કરવાની? આ રીતે જો કે વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન, જ્યારે બાળક એકલું હશે પછી આ જવાબ તમને આમાંથી મળશે. આ કહે છે ને કે વેન યુ આર અલોન, કે જ્યારે તું એકલો હોઈશ, ઇટ વિલ સિટ, તે બેસી જશે બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર, કે ભાઈ જ્યારે તું એકલો હોઈશ ને તો હું તારી બાજુમાં આવીને બેસી જઈશ અને તારા કાનમાં આવીને ધીમેથી વિસ્પર કરીશ. વિસ્પર એટલે ધીમેથી કાંઈક બોલીશ, વાતો કરીશ. તો તમારા આ જવાબ આવશે કે વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન. આ લખવાનું અહીંથી ધ સોંગ વિલ, વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન, પછી લખવાનું the song will sit by its side and whisper in his ear. એટલે કે જ્યારે બાળક એકલું હશે તો સોંગ વિલ સિટ બાય ઇટ સાઇડ, તો સોંગ તેની બાજુમાં આવીને બેસશે એન્ડ વિસ્પર ઇન હિઝ ઇયર, અને તેના કાનમાં આવીને શું કરશે? ધીમેથી વિસ્પર એટલે ધીમેથી કાંઈક બોલી જશે. તો ચલો બે સવાલના જવાબ આપણે ક્લિયર. આપણા બે સવાલના જવાબ કેવા થઈ ગયા? ક્લિયર, ડન. ચલો એની પછી નોટ કરી લેજો, જોઈ લેજો. ચલો એની પછી ત્રીજું, વિચ વર્ડ. વિચ એટલે શું થાય? કયો. વર્ડ એટલે શબ્દ. વિચ વર્ડ એટલે કયો શબ્દ? ઇન ધ પોએમ એટલે કવિતામાં, મીન્સ કે જેનો મતલબ થાય ટુ સ્પીક સોફ્ટલી. સ્પીક એટલે બોલવું થાય અને સોફ્ટલીનો મતલબ શું થાય? ધીમેથી. તો પેરેગ્રાફમાં કયો શબ્દ છે કે જેનો મિનિંગ શું થાય? ટુ સ્પીક સોફ્ટલી એટલે ધીમેથી બોલવું. તો તમારે જવાબ આનો આ રીતે લખવાનો. પહેલાં તો જવાબ શોધી નાખીએ આપણે કે પેરેગ્રાફમાં એવો કયો શબ્દ છે કે જેનો મિનિંગ થાય ધીમેથી બોલવું. તો ભાઈ એની માટે શબ્દ છે આ રહ્યો વિસ્પર. જો મેં લખેલો પણ છે વિસ્પર. વિસ્પર, બરાબર. તો તમારે જવાબ આ રીતે લખવાનો. વિસ્પર વર્ડ ઇન ધ પોએમ which means to speak softly. બસ નીચે હવે અંડરલાઈન કરવાની પેન્સિલથી કે પેનથી કરો તો એ ચાલશે. બરાબર ફ્રેન્ડ્સ, તો આ તમારો જવાબ હતો. બરાબર, તો આની સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. આજના વિડીયોમાં આપણે શોર્ટ નોટો જો બધી ક્લિયર સમજાવી, પછી સેક્શન 2 શરૂ કર્યો અને સેક્શન 2માં પોયમ છે તો પોયમને આપણે આખી મેં ડિટેલમાં સમજાવી અને એના ક્વેશ્ચન અને આન્સર આપણે જોઈ ગયા.
તો નવા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું બીજા આગળનું તમારો જે ભણવાનું છે સેક્શન બીમાં જે વસ્તુ આવે છે તેની આપણે વાતો કરીશું. બરાબર, ત્યાં સુધી વાંચતા રહો, લખતા